આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે, જ્યાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લાભરમાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે। જિલ્લાની સરહદો પર 15 જેટલી અત્યાધુનિક ચેકપોસ્ટ કાર્યરત કરી દેવાઈ છે, જેમાં આંતરરાજ્ય આંતરજિલ્લા સીમાઓ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી 1049 લોકોની અટકાયત કરી છે અને 40 જેટલા હિસ્ટ્રી શીટરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। લાખોની કિંમતનો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડવાની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે। આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હોવાથી સમગ્ર વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જ્યારે આચારસંહિતા લાગી ત્યારથી જ આપણે ગીર સોમનાથ જિલ્લા પોલીસ હરકતમાં આવી ચૂકી છે અને આપણા જિલ્લામાં રહેલી 15 ચેકપોસ્ટ, જેમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને બાકીની આંતરિક બધી ચેકપોસ્ટ ઉપર સઘન બંદોબસ્ત લાગેલો છે, 24/7 લાગેલો છે। પોલીસ બ્રેથ એનાલાઇઝર સાથે કેમેરા સાથે આપણી પોલીસ ખડે પગે અત્યારે વાહન ચેકિંગ કરી રહી છે।